આવો આવો સારું કરજો ભુવાજી. ભાઈ ભૂરાભાઈ હા મને ખબર પડી છે તમારા દાદાનો દાદો સારું. તમારા દાદાનો દાદો આવ્યો વાહ એટલે શું નામ દાદાનો નામ તમને ખબર મને નથી ખબર હોય. વેલો દાદો આવ્યો હોત ને ચેત્રોબા નહીં ચેત્રોબા તો ચતી આયા છે. વેલા દાદો આવ્યો હોત ને હા તો એંડા 2 વીઘા વાપવા હતા તો શેરવા થો દાદો વેલો આવ્યો હોત તો વેલા ના આવી કાલે 2 વીઘા એંડા વાવ્યા. જો દાદા દાદો તમે હે ને આ દાદા તમે હમણાં ભાતા નહીં એના કારણથી આવ્યો દાદો. હા વાહ તો છોકરાને શું લેવા આવ્યો દાદો મને આપો તો છોકરાને જવા તમે ભૂરાભાઈ સમજતા નહીં ચમ કે તમે તો માનતા નહીં એટલે છોકરાને છોકરો ગોપલું કરે તો તમે માનો નહીં યાર. જય વાત વાક્ય શું કેવું રત્નાજી તો ઓલો દાદો આવ્યો મારો દાદો આવ્યો તો પાછો બે લડો કરતો એટલે તો ના જાય અને પાહુ ખબર પાહુ અને હે ને આરે વાત જો આજ આપા ધન વરા નહીં આજ પચામ તો નહીં વરા રહ્યો તો કોને હે ને કાલ આરે લાખ રૂપિયા તમારા ધન વળી જા. ઓહ તો એટલે એ નોમ તો કોણ હતું આ કયો છે દાદો દાદો નામ છે જેઠિયો. ઓ બાપા રે જેઠિયો આવ્યો વાહ તો પાછો માર કુંજો દાદો આવ્યો તો એની પાસે જેઠિયો ને કુંજો બે લડો એ જુદો પાવ ચાલુ થઈ ગયો. આ તો બહુ બસ જેઠિયો આવ્યો તમારા જેઠિયો આ જેઠિયો છે ને તમારે બહુ ખતરનાક છે એટલે મને કોટે જા બીજો નહીં આવતું પાવ. તેમ તો જેઠિયો જીવ્યો છે તાર તો હમો નહીં ગયો ને હવે મને કોટ હુકમ આવ્યો એટલે એવું જ હોય તને જીત તો કોઈ પેલું ના હોય મરી જાય પછી તો બધું ના હોય યાર. શું આવું થયું હો તાર હું કહો છો તમે તાર પછી તો કુંજો ને જેઠિયો બે લડાતા જશે ને હવે એટલે હવે તમે એક કામ કરો શું ઓના ને જો ઓના આપણે કાલ તો મને લાખ રૂપિયા મને બરાબર કરજો બરાબર પછી ના કહેતા ભાઈ ભુવાજી કે ભાઈ મારે હાથમાં નહીં રહેજો. એ બુઆજી હા ભાઈ આ લાખ રૂપિયા નહીં વાળા જો આ તો આપણો લાખનો નહીં લાખો જ પછી તમારા આટલા 5 લાખ રૂપિયા મળશે તો હું જાણવા નહીં જઉં એટલે શું કીધું જેઠિયા નીકળ્યું નહીં તો કુંજો કુંડે નહીં અને વળી કયું નવ કયું આવ્યો તાન આ હું નામ નહીં લઉં મને તો લાગે જેઠિયો ને કુંજો જ લાગે આ મને લાગે એ રત્નાજી પેલા બોલવા દે ને હું કેવું તે તું આવ્યો ના કારણથી પેલા કે હું મારા એક કોમ ગયા છું પંક્તિ આ તો તું ભાઈ બોલાવે હેડે હું એક કોમ ગયા છું બુરેજી વાળા છોકરાને સાયકલ લઈ ગયા હતા હા એટલે હું સાયકલ લેવા આવ્યો છું એટલે આ જેઠિયો જેમ ગયો એની જિંદગીમાં ગયડો તો કદી સાયકલ છું અઢવણો હેરતો અને પાછો કોઠો છોકરા નહીં કે સાયકલ જોવા વાત સાચી આ ભુરાજી જેઠિયો વાત સાચી ભુરાજી જો અમે કેવું હોય કેવું હોય કે એ પેલા ના કે તમે હવે નેનું છોકરું તમને ખબર છે પેલા નેનું હતા તો ચોકલેટ માંગે મોઢું થાય એમ કે પપ્પા મેં ચોકલેટ લઈ આવ્યું કે અને બુરાજી હા તમારા સાયકલ ના લઈ આવી ને તો આટલા 1 લાખ રૂપિયા તેને મેં દો બાપરે બાપ અલ્યા હે લાખ રૂપિયા તો ચોકન સાયકલ આવે અને જો પબળો બોલો તમારા લાખ રૂપિયા દંડ ના મેળવો હોય ને હા? તો આટલા 50,000 મેળવો સાયકલ દિયા લઈ પણ છોકરા આવું છે હોય હોય. હવે જેઠિયો હવે- જેઠિયો ને બધા આ કુંજો ને ગુંજો ને બધા જેવા કોમ લીધું હવે એક વાત સાંભળો તમારે શું આ મને શું કરવાનું પટાવવાનું છે કોઈ મને ભાઈ છોડ હું આગ વધેલો છે આમાં છોડી મેલું ના ના સોડી ના મેળતા મેં કમો ને એડો સોડી મેળતું ભુવાજી બંધ કરાવજો આ ધબ્બા લાવતું બંધ થઈ જા ચમકમ આ શીશનું પેલું દૂધ પીને આવ્યો છે એટલે બધું બહાર નીકળી જાય દુનિયામાં દુનિયા ના ના વાત સાચી ભુવાજી પેલા ભુલાભાઈ હા મારે ભુવાજી તો વધારે નામ યાદ આવે ખબર હે? હા. કે મારો ભાઈબંધ બીજો પેલો ભુવો તો મને ભુવો એને બનાવ્યો ખતરનાક ભુવો તો એ એટલે ઓમય પાછા અલગ અલગ હોય કાંઈ તમે સમજ્યા ને આ ભુવા ભાઈબંધ ભુવો હોય બીજું કોણ હોય આ જન ભાઈબંધ કોણ હોય જન જ હોય જન જ હોય તો એટલે તમારે શું કરવાનું કરવાનું મારા હાલ ઓલો ગમે તે કઈ પડતું મેલો અને ધૂંટો બંધ કરો અને ધૂંટો તમે બંધ કઈ થઈ કરી ગયો. આપો પૈસા તો મારા ઘેર ને ઘેર આપે ને એના કદી 25,000 માંગુ સાયકલ માંગુ એટલે પછી પટી જાય એ બુરાજી હા ભાઈ બોલો બોલો તમારા 50,000 જો તમે માફ કરું છું બધા આ 10 રૂપિયા ડેટો કીધો તો બાપરે. એમાં 50,000 આવ્યો 50,000 થી આવો 25,000 આવું છું એટલે લાખ કહેતો તો એટલે કાલ વળી હવે લાખમાં હવે આટલા તમે 25,000 મેળવા પડશે ને તમારે સાયકલ લઈ આવવી પડશે એટલે ભુવાજી આજ પાછા 25 મેળવાન કાલ પાછા લાખે વળ આ કેવું ના ભાઈ ભુવાજી વપડો ભુલાજી હવે અમે કેવું ખબર કહો તમે જો કીધું એટલે તમે મેળવા જ પડશે રત્નાજી તમે તો કહો તમારું ઓળખતો હોય તો દાદો બરોબર તમે પછી કહો. મેલો હમણાં લાખ કાલ બાલ વળી લાખ મેલવાનું તો રત્નાજી તમારા દાદા તો જે છે મારી ધૂણો આવતા નહીં મારો દાદો આપતા જ નહીં શીખે છો જ ના ખેતરમાં જતા રહે. બસ 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 હવે મારા ભુવાજી, તમારા- મારા માથામાં લેવો પડશે હવે બાપરે બાપ
ભૂરા તમારામાં બે શું મારો દાબો ભૂરા ખબર ચિંટુ છોકરીને નતો ઢૂંઢતું તાન તમે એને બહુ હેરાન કરે છે બરાબર અરે અમે એનો કર્યો જ નહીં આ તો કઈ હેરાન કર્યો હોય ભૂરા તને એને સાયકલ નું કીધું તું બરાબર હા તું સાયકલ ના પાડી એટલે એનો દાદો વિફર્યો પછી ભૂરા પછી એનો દાદો વિફર્યો એટલે પછી એના કોઠે આવી ગયો ધૂણવા એટલે ભાઈ ભુવાજી હા એ જેઠિયો જીવતો તો ને તો ચેટલાય મોતા તોડી નાખે બાજીનો જાય બીજું ના ભૂરા એવું નહીં અને ચાલે હવે કહે છે કે હું આના કોઠો આવ્યો આ તો 2 મિનિટ ભોળે ત્યાં હું ફેફટી ના કોઠે મોકલું પૂંજા તો બે ધૂણીએ જો એક કામ કરો હાલ હા આ ઓની નેની ઉંમર હ અને ઓને જેઠિયો હોય તો પૂંજો હોય ધૂણવાનું બંધ કરાવી દો ના ભૂરાજી નિમેર પડાજી ને 1 મિનિટ સુધી તો હું ધૂણાયો ના રહેવા દો અને તમે આકાશવાણી હો ને તો આકાશવાણી ચાલુ કરી અને મેળ પાડી દો આકાશવાણી થી જુઓ પછી ઓને પછી છોડો. 2 મિનિટ હવે હું એને ધૂણાવ ખાલી 2 મિનિટ એને ધૂણાવ પડશે લે હેડ ચાલતી જા એટલે હે. ભુરાજી આ મુખ કોણ હતું નામ લઉં હા તમારો બા એટલે જેઠિયો મારે આવે છે. જેઠિયો બાજ્યો પાછો એટલે જેઠિયાને તો ઓળખ પાડ્યો તો અને વળી પૂંજન સાઈડ મૂકીને જેઠિયો સરી ગયો ધૂણવા જેટલા દાદા ધૂણવા આયા જ તો એ તો ભૂરાજી હા अब 2 મિનિટ હું હાથ મેલો બંધા બેઠ્યા હવે અભરો તાણ હું આકાશ ને ભૂવો બરાબર હા હવે મને આજ તમારે 50 તો બંધ મેળવા જ પડશે બરાબર ઓહ. આવું કે તો જેઠિયો? હવે જેઠિયો એમ કે ને 50 મેળવા પછી કાલ લાખ રૂપિયા લઈને આવજો તો આરે વર્ષે નકર નહીં વળે તો પછી બધાના દાદા ધૂણમાં આવશે એમ કે લાખ મેલો 50 મેલો તો મેળ ખા એ તો મેળવા પડી તમારે ઘરે જો તો મેળવા પડી હું તો ગયો હું ગમે તે મેળવા લઈને પડી, આવ્યો. વાત સાચી ઘટના હો. એ બધાની ખોટી. વાત સાચી. વબર બુઆજી હા. કે હું આકાશની ભૂવો બરાબર બીજા કલાક મને હાથ મેળે ધૂણવા માંડ્યો તો મને કેટલો ભૂલ કરેલો છે હું ગયો બીજા વાત કલાક સાચી મેળવા તો પડશે યાર આના તો ભુવાજી મેળ્યા હવે પૈસા મેળવી જ દેવા દે કેમ કે આજ વળી પાછો છોકરાનો કોઠો પૂંજો આવ્યો જેઠિયો આવ્યો અને પાછો બીજો ચોક દાદો સડી જાય ને આગળની પેઢીનો તો વળી પાછા 4-5 લાખમાં ઉતારી દે મેળો હિસાબ હવે મેળ્યા ભુવાજી મેળ્યા? રત્નાજી થોડા આગા તો આવો તમે તો લઈને આયા હો રત્નાજી, થોડા રત્નાજી. બેહો તમે વાત તો કરો બધું ચોખવટ તો કરો હા, તો સાચી ભાઈ વાત. બાકી બેઠા તો ફરક પડે હવે હવે ને હવે હવે જુઓ. પૈસોનો મેળ પડ્યો હવે પૈસોની વાત ચાલુ થઈ એટલે હવે બેહું કરી એવું ઓહો રત્નાજી હા બોલો ભાઈ એમ કોઈ 50 મેળવા આપણે કીધું બરાબર ભુરાજી એમ કીધું કે તમે મેળ્યા મેં પૈસા ભલે ભુરાજી હા આ તો તમે 50 મેળ્યા બરાબર બરાબર ભાઈ તમે ના અમે તો ઘેર જઈને કેવું? વાતો બ્રો ઘેરથી ભાઈ મને તો વિચાર ના લાગતા કે આ તો હાલ તો મટી ગયો કાલ તો જવું ભાઈ ના મત ના કોઈ થી મો ને હા કોઈ ખાલી આમ ગણે ને હા ઈ કે ઘેર બેઠો બેઠો ઢૂંઢશે એટલે અમારા પુંજાનું જેઠિયાનું રિમોટ તમારા હાથમાં મારા હાથમાં તો રિમોટ નહીં પણ હું આકાશવાણી જોઉં છું ઓહ તો આવો ભૂગો મને ઘેર બેઠા બેઠા ધૂણાવું હું વાત સાચી આ કાંઈ ગુણ જોવો તેવો ના હોય વાતો આપણી અને તમે હે ને લાખ રૂપિયા કાલ કમ્પ્લેટ લઈને જાવી તો વર્ષે ના ઘેર બેઠા બેઠા ધૂણા કરીને પાવું તો આ તો હજી એંડા આવ્યા એને એને પાછો લાખ રૂપિયા માગે ચિંટુ તું તો જેવો જેઠિયો લાવ્યો હસુબાનો તે એંડા વાયા પહેલા પૈસા બંધ કર્યા પણ એમે જેઠિયાને નહીં ઓળખતા પણ હું જન જેઠિયાને ઓળખું છું પાહો બાપરે તો એટલે બધા ભેગા થઈને આવ્યા આજ? જેઠિયો પુંજો કલી પેલો કલ્યો બલ્યો બધા ઓળખું છું તમારા ઓહ, તું તો 10 પેઢીઓનું નામ લીધું તાન 10 પેઢીઓ ઓળખું તમારી બાપરે રહેવા દો આ તો પાછી એક પેઢી આવી ને આટલામાં આજે પછી 10 પેઢી આવી માગી કેટલા પૈસા આ સાચી પણ તેમાં તો રત્નાજી હા. મેળ પાડો ને 10 લાખમાં ઉતરી જાય 10 પેઢીઓ બોલશી તો હસુબાના બધા ભેગા આવશી તો આજ શું હા, કરશો આજ રત્નાજી હા તમે હવે શું વિચાર કર્યો કહો જો ભોળાભાઈ જો તમે હે ને હાલ જો તમે આનો કાર વોલ નહીં પાડો ને હા તો આજે હે ને તમારે 10 લાખમાં આ ભેગું છે ખાડમ તમે ના ના તો આજ પાડી દો આજ પચાવી દીધી તો તમે આજ પતા કાલ હું કીધું ભૂલતા ના કાલ લાખ રૂપિયા લઈને આવી જજો ના ના કાલ ગમે તે થાય આ વનામાં જેઠીઓને કાઢવા જ છે તો આવીને ગાડી હા છોકરો હા બોલો આવા પચા મેલો હા. પછી કાલ તમારે વાળવા થાય ને હા તો તમે જુઓ બપોરના 3 વાગે પછી વાળશો હા તો હું પાછો જાલ્યો નહીં દઉં પાછા આપણે 10 લાખ મળવા પછી તારા તો એના પછી તો ના. બાપરે બાપ આ જેઠીઓ પાછો કામ દવા લાગતી હે એ તો એની ચિંતા ના કરે તો હોકે બોલે છે તો હું ભૂવો કે ભૂવો એ આખો મેળ પાડો ને 10 લાખ તો અહીં લાંબા હતા તમે ચિંતા ના કરો એ તો હું નહીં મને આ ભભા લાવવાનું બંધ કરો મને લાગે બીક આપણે તમે શું લે ચિંતા કરો હું બેઠો નહીં હું એને હા ને જો આ મા બાજુ બધું કમ્પ્લીટ છે હું આકાશને પોતાને કીધું તો ખરા હા? કે હું આમ કરું તો બધું જાદુ શક્તિ વાળો ભૂવો હું યાર તો ખરા તમે તો આજે એક એટલે વખત 10 લાખ કહેતો તમને એવું હે હો તમે તો કાલ લાખ રૂપિયા લઈને આવી જજો એને વાળવાની જવાબદારી મારી બરાબર બરાબર હા, હા, બોલો હા, રત્નાજી બોલો. કેવું બોલાડો
હા થાજી બરોબર ને તમે બંધો હો અમો હા વો બન ને વળી પાછો એનો ઘકાલા છે કે હું પૂંજો આવે હું ઢેકો આવે પૂંછડું આવે તો લોચો થાય પાવ ના 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 એ તો ભાઈ જવાબદારી આ રત્નજી રે ને રત્નજી ખબર રત્નજી આપણે કે છે આવા આયા નહીં આ તો કોઈ નહીં એક વાર તો ચીવો જન આવ્યો ખબર હા આ તો સાયકલ ને એવું માંગે પેલો જન તો ચીવો હતો જો સ્કોર્પિયો માંગતો તો સ્કોર્પિયો નહીં તો કે માર તો આઈફોન જ જુઓ જન તો આઈફોન ચલાવે હવે માં તો આપણો પહેલી બાપડો પેલો હતો ને જે લઈને જે હતો ને છોકરાનો બાપ વાહ, બાપ વાહ. હતો ગરીબ બરાબર હા, હા. તો મુએ હારું આવીને ગયા પણ આવા જો કોઈ જન તો કોઈ મારું કીધું મોને ના મોન લગારે ના પછી હું કીધું એક કામ કરો તમે એમાં બાજુ ઇકો ગાડી હતી હમ? પણ એમાં ઇકો ગાડી એટલે ચીવ પેસેન્જર માં ફરી બાપડા મતલબ ઘર ચલાતા એમાં હા 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 પછી એને એમને ભાઈ મેં એવું કીધું તમે ઇકો ગાડી વેચી મારો ને મને આઈફોન લઈ આવ્યો બરાબર તમે નહીં માનતા આઈફોન લાવ્યો ને હમ તારે ચલો વડે જ છે ઓહો તો આવા જેમ ભેગા જ કર્યા છે તમે ભુરાજી તમારે મને સાયકલ તો લઈ આવી પછી તા તમે કાલ મને કોક કરવું તો પડશે જ જુઓ હા. હું જો ને હા. આ તો હવે જને માજ્યા છે ચાલવાન થાય બરાબર કે મારા જોડે તો ચેટલાય બધી તૂટી ગયા તો એમ પૈસો રૂપિયો કોઈને આવતો નહીં એ તમને ખબર નહીં ખબર રત્નાજી ખબર રત્નાજી આપણા જોડે રૂપિયો શું તો ગુદામાં પડ્યા હોય લાખ રૂપિયા તો કોઈને રૂપિયો હું આલું કદી એ ના આલી આ તો તમે ભૂવો છો એટલે આલ્યા છે રત્નાજી હા, બોલો. આવું હતું તો તમે હું વાણી કેવું તો તમારા 10 લાખમાં ઉતાર લે એમાં તો તારા છોકરાને શીખવાડવાનું બધા જ ના આવે બુઆજી હા તમે કીધું તો તારા ઊંડા ઉતર્યા હોત ને તો હારું હતું હવે છે હું પાછા પડો મને આવી ખબર નથી રત્નાજી ના કે વન કાલ 10 લાખમાં કાઢી લો ના હવે જે બુઆજી એક કામ કરું બુઆજી હા આપણે કાલ આવો ને કે હું ઊંડા ઉતાર 10 લાખમાં ઉતાર દો એટલે તું એક કામ કર હાલ એક વાર ધોવા ચાલુ કર પછી કે ના ના હું નહીં વળું કી હો હાલ છે એટલે હે તમે કોઈ આપણે જનગણ વાતો કરી કઈ તમે આકાશાની ભૂવો હું તો ગમે તે વાતો કહું તમને શું ખબર હા પડે? ભાઈ હા ભાઈ બોલો બોલો ખમાન મગા હટ એટલે હે ના, ના, ધુમાડો બોલ બોલ એટલે હજી કોક કોક બાકી રહી નહીં જાય હજી કોક બાકી રહી જાય બોલ આટલા પૈસા હું ના વાળું અહે હો સ્કોર્પિયો માંગશે તો તમે મારે તો આ- કેમ પડી જા હવે તમે એક ખોટું કર્યું તમે હાલમાં જે કીધું ના ઓહો. તમારા ગુજરાતી રૂપિયા નાખતો નહીં એટલે હવે એ ભાવ વધારે રાખવા આવ્યો થયો માર્યો હોતો વળી પૂછો આપી ગયો તમારે તો બોલવાના આવે ત્યારે. બુઆજી તમે વાપરો હું તને તમારે કહી દેવું તું કે યાર આજના 10 લાખ રૂપિયા ઇવેન્ટમેન્ટ છે ને તો દિવાળી નાખા નહીં કરવું છે બુડાભાઈ માફ કરો એ આપણે- વળી દો માફ ખબર ના નહીં કરો. તારા બાપા નહીં જાણે બાપા નહીં વાત તો ના ના તો બુરાજી તમારા પૈસા તમે બોલે કે બે વાત ભુરાજી જો વાપરો તમે આની શબ્દ ના કાઢ્યો તો કાલે લાખ રૂપિયા પટી જતો હું નતું કીધું ભુરાજી કાલે લાખ રૂપિયા પટી જાય પણ તમે કહો મારા ગુજરાત ટીકી કરે ને કરતા જ નહીં પૈસા ભાઈ આ તો હવે કાયો થયો હવે તો હો ને હવે એટલે ક્યાં ઈ માં કરવું પછી હવે મારો બોધો નહીં રે આવ્યો બુઆજી હા જો તમે આ 10 લાખ રૂપિયા ની મેળન હા. તો 50 પેટી કોઈ લાઈન મિલ દે ભાઈ ઓરા કે તમારી ખમા ખમા એ જેઠિયા 50 પેઢીઓ ન બોલાવી તું હાલ હવે પડતું મેલ ન તો મારે તો કશું રૂપિયો આવવો નહીં રત્નાજી ભુરાજી તો મારા લોચા હા પબ્લિક આપણે હમુદાને હા મફત માં નીકળી જઈએ એટલે પછી આપણે ગયા હાલ ભરાઈ ગયું પછી ગયા તો કાલ કરતા રહો તો ના નો કરજો બેટા હે હાલ બંધ થઈ જા એટલે તમારે સીધો કોન્ટેક્ટ છે રત્નાજી મને સમજાય છે હું તો કંટાળ નતો હાલ મને છૂટો કરી દઉં હું તમે કેટલા મેળ પાડ્યો કયો નવો કંટાળ્યો હવે એક કામ કરો તમે એક કામ કરો તો આજ તમે પૈસા જેટલા લાયા મને ઇન્ફો પેલા હાલ હું 3000 લાવ્યો આ તો 3000 પેલા મેકી દો એવું કોમ કાઠું કરી શકો ને 1 2 3 જો તો ગણજો રત્નાજી તો મને કાઠું કોમ લાગે હતા હું ગણે એટલે હે સાહેબ સાહેબ તો તું 2 3 4 5 6 આ ભયા રત્ના ભુવા ભાઈ ભુરાભાઈ હા હવે તૈન આયા બરાબર બીજા પૈસા તારા મોકલાજો તમે એમ કહો પેલા એટલે હાલ કેટલા આલે કઈ ના લે તૈન આલ્યા બરાબર એટલે આ 50 તમારે આવવા નહીં બરાબર એટલે ચીલા મોકલાજો ખબર તૈન આયા એટલે 70000 રૂપિયા કોક છોકરા અંગા તમે મોકલાઈ દો આને તો ભુવાજી હા છોકરા અંગાત મોકલાવો બરાબર ચિંટુ હું નહીં આવું એટલે હે એ તો તો એ જાણ છે હાલ તમે ચિંતુ લ્યા કરો તમે પણ હાલ હાલો બીજા અંગાત હવે આપણો હા. કાલ તમે હે ને 50 કાલ લઈને આવજો આ તો આને પૂંજો જ વર્યો હા. અને જેઠિયો બાચી જપાવો એટલે વળી પાછો જેઠિયો બાકી છે હોય એટલે કાલ તમે હે ને 50 લઈને આવી જજો બરાબર કાઠું ગયું કાઠું એવા તમે વડાવો તો હાલ 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 50,000 થી આલવાનું નક્કી કર્યા આજ હા એ પૂંજા ના લે આરે પૂંજા ના એ જેઠિયો તો બાચી છે અને વળી પાછો કાલ પાછું જેઠિયા ના લાખ રૂપિયા કોઈ મેળતા હા લાખ રૂપિયા પડશે બધું
કાલે મેલો ને શાળા ધૂળતો તો બંધ થાય હા. રત્નાજી શું કરીએ કાલે હવે આલવાંદા છે બીજું શું થાય હા, વાંધો મને તો બીક લાગે ડોશી તો હું જેવો તારે મહિને આખો ગોગળી હોય તો કાલ તમે કેટલા વાગે આવશો જીતતા આવ્યું ને તો પૈસા કમાવું હા. બરાબર ને કાલ અમે આવીશું આ ટાઈમે આ તો વધુ નહીં હેડો તાન તો મારે હવે હે ને હા. થોડું કામ હે, મારે જગ્યાએ બીજા ધન વળાવવા જવાનું હાલ હાલો તમે મેં કરીએ હું ચંપલ બંપલ પહેરું હા. મને આખા દાડોનો થાક લાગ્યો બે ચલો. ભુવાજી આવજો તાન. હા આવો હા. હા રત્ન ટાઈમ જેવો દે તો ટાઈમ તો આપણા આવ્યા લે ચીમતું હાલ 1000 તારા લાખ હા હજી કાલ બીજા પેલા પૈસા આવે ને બીજા 45000 રૂપિયા એ બે ભાગ કરીએ બરાબર જો તાર કાકો કંજૂસી હતો ને કેવો દવા કરી મી હજી તો કાલ હજી 50 બીજા આવશે એટલે તારા સાયકલ ને પૈસા ઉપરથી વાપરવા થાય હા. હાલ તો હું ખબર હા હા તારા આ જે કપડા બપડા ના આવી જાય રત્ના શું કેવું રત્ના તમારે કામ શું કહેવાનું ખબર? ના ના કે ભોરી તો કે જબરદસ્તી કે ઓમથી તેમ કે બધું કહેવાનું ભુવાજી બોલા હા રત્નાબા પાછા લાવો ચલો. બસ હા શું થયું આ 500 રૂપિયા તમારા હા. 500 રૂપિયા તમારા આ 2000 મારા આવના ચાલે હો છોકરા હાલો ઘેર. હાલો હાલો હજી તો હું થાય કે મારા બાજુમાં છે બધા લઈ ગયા બાપા. તો હું જો વ્યવહાર કરે જો કે પાછું. હોય તો તને મુઈ આ તો હોય ને તને મુઈ ધુણા ને કે તાવ પેલો તમે નહીં ધુણાય આ રત્નાભાઈ અરે ધુણાય તો હું પેલો તો નતા મને હવે કારણ તારે જબરજસ્ત ધૂણવાનું હો હા કાલ બેથી પતા પડાઈએ હઉ જો idea લાવ્યો કે. મસ્ત આઈડિયા છો મસ્ત લાવ્યો. રત્નાજી હા. આ તો તમે મસ્ત કમાણી કરી અમે ઘેર બેઠા કોઈ હતું નહીં એવું ને? ચોમાનું તો કોણ આવે આવું અમે રત્નાભાઈ બે લગા હતા રત્નાભાઈ મૂકી દીધું છે રત્નાભાઈ કે આવો આઈડિયા પાછા પડી આ હેડો તો આવો કાલ આપણે આવી જજો હા, રે, કાલ તો એવું ધૂણવાનું હો હા, ખબર ના એવું બરાબર હતા